ચાલો આજે આપણે સૌ સાથે મળીને ભક્ત કવિ નરસિંહ મહેતાના ખૂબ જ સુંદર કાવ્ય સાંજ સમે શામળીઓની દુનિયામાં સફર કરીએ. આપણે આ કાવ્યના દરેક શબ્દને જીવંત કરીશું અને શ્રીકૃષ્ણના એ મનમોહક રૂપને આપણી કલ્પનામાં સાકાર કરીશું, જેનું વર્ણન નરસિંહ મહેતાએ સદીઓ પહેલાં કર્યું હતું. તો આપણે આ કાવ્યને કેવી રીતે સમજીશું? સૌથી પહેલાં આપણે કવિ અને કાવ્યનો પરિચય મેળવીશું. પછી શામળિયાનું શબ્દચિત્ર કેવું છે એ જોઈશું, ગોવાળોની વચ્ચે એમનું સ્થાન કેવું છે એ જાણીશું, કાવ્યની ભાષા અને અલંકારોની સુંદરતા માણીશું અને છેલ્લે નરસિંહ મહેતા માટે એમના સ્વામીનું રૂપ કેવું છે એ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, કવિ અને કાવ્ય પરિચય. કોઈપણ કલાકૃતિને માણતા પહેલાં એના કલાકારને જાણવા બહુ જરૂરી છે. એટલે આપણે પહેલાં નરસિંહ મહેતા અને એમના સમયને થોડું જાણી લઈએ. અને હા, આપણે જે પણ વાત કરી રહ્યા છીએ એ બધું ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાં આપેલા આ પ્રકરણ પર જ આધારિત છે. આપણો હેતુ એ છે કે આ પ્રકરણને વધુ રસપ્રદ અને સહેલાઈથી સમજી શકાય એવું બનાવવું. આ કાવ્યના રચયિતા છે નરસિંહ મહેતા. તેઓ 15મી સદીના કવિ હતા, જેમને ગુજરાતી ભાષાના આદિ કવિ માનવામાં આવે છે. આમ તો તેઓ પ્રભાતિયા એટલે કે સવારના ભજનો માટે ખૂબ જ જાણીતા છે. એટલે એમના દ્વારા લખાયેલું સાંજનું વર્ણન કરતું આ કાવ્ય ખરેખર ખાસ બની જાય છે. હવે આવે છે બીજો અને સૌથી રસપ્રદ વિભાગ, શામળિયાનું શબ્દચિત્ર. ચાલો હવે આપણે સીધા નરસિંહ મહેતાની આંખોથી જોઈએ કે શ્રી કૃષ્ણ કેવા દેખાઈ રહ્યા છે. કવિ કેવી રીતે શબ્દોથી એક સુંદર ચિત્ર દોરે છે એનો અનુભવ કરીએ. કાવ્યની શરૂઆત જ એકદમ શાંત અને સુંદર દ્રશ્યથી થાય છે. જુઓ, સાંજનો સમય છે અને વહાલા શામળિયા વૃંદાવનથી પાછા આવી રહ્યા છે. એમની આગળ ગાયોનું ધણ છે અને પાછળ એમના મિત્રો ગોવાળો છે. આ દ્રશ્ય કોઈના પણ મનમાં પ્રેમ અને મોહ જગાવે એવું છે. એટલે કે કવિએ આખું ચિત્ર આપણી સામે મૂકી દીધું છે. જગ્યા છે વૃંદાવન, સમય છે સાંજનો અને દૃશ્ય એવું છે કે શ્રીકૃષ્ણ મધ્યમાં છે. એમની આગળ ગાયો છે અને પાછળ એમના સાથે ગોવાળો ચાલી રહ્યા છે. વાતાવરણનું વર્ણન કર્યા પછી કવિ હવે આપણું ધ્યાન સીધું શ્રીકૃષ્ણના દેખાવ પર લઈ જાય છે. એમના માથા પર શું છે, કાનમાં શું છે, કેવા વસ્ત્રો પહેર્યા છે, બધી જ વિગતોનું ખૂબ જ સુંદર વર્ણન અહીં શરૂ થાય છે. અહીંયા કવિ આપણી બધી જ ઇન્દ્રિયોને જગાડી દે છે. માથા પર મોરપીંછનો સુંદર મુગટ છે અને પીળા રંગના રેશમી વસ્ત્રો પહેર્યા છે. કાનમાં કુંડળ હલી રહ્યા છે અને આખા વાતાવરણમાં ચંદન અને ફૂલોની સુગંધ ફેલાઈ રહી છે. આ માત્ર વર્ણન નથી, પણ એક જીવંત અનુભવ છે. હવે આવે છે ત્રીજો વિભાગ, ગોવાળોમાં ગિરિધરનું સ્થાન. આપણે શ્રીકૃષ્ણ કેવા દેખાય છે એ તો જોયું, પણ જ્યારે ગોવાળોના ટોળામાં ઊભા હોય ત્યારે કેવા લાગે છે, ચાલો એ જોઈએ. કવિ આ પ્રશ્ન પૂછે છે અને પછી એનો જવાબ સીધો નથી આપતા, પણ એક એવી સરખામણી કરે છે, એવી ઉપમા આપે છે જે ગુજરાતી સાહિત્યમાં અમર થઈ ગઈ છે. અને આ રહ્યો એ અદ્ભુત જવાબ. કવિ કહે છે કે ગોવાળોની વચ્ચે ગિરિધર એવા શોભી રહ્યા છે જાણે તારાઓની વચ્ચે ચંદ્ર શોભતો હોય, અથવા તો સોનામાં કોઈ હીરો જડ્યો હોય. કેટલી સુંદર કલ્પના છે. તો આ વાતને બરાબર સમજીએ. અહીં બે મુખ્ય સરખામણીઓ છે. એક, શ્રીકૃષ્ણની સરખામણી ચંદ્ર સાથે અને ગોવાળોની સરખામણી તારામંડળ સાથે કરવામાં આવી છે. અને બીજી, શ્રીકૃષ્ણની સરખામણી સોનામાં જડેલા હીરા સાથે કરાઈ છે. આ પ્રકારની સરખામણીને વ્યાકરણમાં ઉપમા અલંકાર કહેવાય છે, જે દ્રશ્યને વધુ પ્રભાવશાળી બનાવે છે. હવે ચોથો વિભાગ, કાવ્ય સૌંદર્ય. કોઈપણ કવિતા ફક્ત એના અર્થથી જ નહીં, એની ભાષાની ગોઠવણી અને અલંકારોથી પણ સુંદર બને છે. ચાલો આ કાવ્યની ભાષાની ખૂબીઓને થોડી નજીકથી જોઈએ. કવિએ જે શબ્દો વાપર્યા છે એ પણ ખાસ છે. જેમ કે ગોધન એટલે માત્ર ગાયોનું ટોળું નહીં, પણ ગાયો રૂપી ધન. અને પિતાંબર એટલે ખાલી પીળું કપડું નહીં, પણ પીળા રંગનું રેશમી વસ્ત્ર, જે એમના દેખાવને વધુ દિવ્ય બનાવે છે. અને કવિતામાં જે સંગીત છે એના પર ધ્યાન આપો. જેમ કે કાને કુંડળ, આમાં ક અક્ષર વારંવાર આવે છે. આને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એનાથી કવિતામાં એક પ્રકારનો તાલ અને લય આવે છે, જે સાંભળવામાં ખૂબ મધુર લાગે છે.
અને હવે આપણે પહોંચ્યા છીએ કાવ્યના અંતિમ અને સૌથી ભાવુક વિભાગ પર, નરસિંહના સ્વામીનું રૂપ. આટલું બધું વર્ણન કર્યા પછી કવિના મનમાં શું ભાવ જાગે છે એ હવે છેલ્લી પંક્તિઓમાં વ્યક્ત થાય છે. કવિ અહીં સીધું જ કહે છે કે એમના વહાલા પ્રભુનું રૂપ ખૂબ જ શુભ અને કલ્યાણકારી છે. આવા સુંદર ભગવાન વિના રહી જ કેમ શકાય? અને છેલ્લે નરસિંહ મહેતા કહે છે કે એમના સ્વામીની આ સુંદરતાને વારંવાર જોઈને મનમાં ફક્ત આનંદ જ આનંદ છવાઈ જાય છે. તો આખા કાવ્યનો સાર શું છે? આ કાવ્ય માત્ર એક વર્ણન નથી. એ વૃંદાવનમાં કૃષ્ણના પાછા ફરવાનું ચિત્ર છે. એમના દિવ્ય સૌંદર્યનું પ્રેમભર્યું વર્ણન છે. એમના મહત્વને દર્શાવવા માટે સુંદર ઉપમાઓનો ઉપયોગ છે. અને સૌથી ઉપર એ કવિના મનમાં રહેલા ઊંડા ભક્તિભાવ અને આનંદની અભિવ્યક્તિ છે. અને અંતે આ એક સવાલ આપણી પાસે રહી જાય છે કે આ કવિતા દ્વારા કવિ આપણને ફક્ત શ્રીકૃષ્ણનું ચિત્ર બતાવવા નથી માંગતા, પણ એ ચિત્રને જોઈને જે પ્રેમ, જે ભક્તિ અને જે નિખાલસ આનંદ એટલે કે હરખ અનુભવાય છે, એ ભાવ આપણા સુધી પહોંચાડવા માંગે છે.